વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં 5 ડાયગ્નોસ્ટિક મશીનનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો। લાયન્સ ક્લબ ગોરવા અને ગવર્મેન્ટ સર્વન્ટ ક્રેડિટ સોસાયટી દ્વારા આ 5 ડાયગ્નોસ્ટિક મશીન 55 લાખના ખર્ચે અહીં ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ ડાયગ્નોસ્ટિક મશીન જેનું કામ ગળફા પરીક્ષણ માટેનું હોય છે। ટીબીના દર્દીઓ જેઓ માટે ગળફાનું પરીક્ષણ અત્યંત ઝડપથી થઈ શકે તે માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે તેવા 5 જેટલા ડાયગ્નોસ્ટિક મશીન જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાના સીએચસી સેન્ટર ખાતે 55 લાખના ખર્ચે 5 ડાયગ્નોસ્ટિક મશીન લાયન્સ ક્લબ ગોરવા અને ગવર્મેન્ટ સર્વન્ટ ક્રેડિટ સોસાયટી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યા। આ મશીન ગળફાના પરીક્ષણ કરવા માટે ખૂબ જ મહત્વનું હોય છે। ટીબી જેવી બીમારીઓમાં ગળફાનું પરીક્ષણ ઝડપથી થાય અને સમયસર દર્દીને સારવાર મળે તે હેતુથી આ ડાયગ્નોસ્ટિક મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે જિલ્લાના બાજવા, ડભોઈ, જરોદ, મોટા ફુફડિયા અને કરજણ તાલુકાના સરકારી આરોગ્ય કેન્દ્રો સીએચસીએસ ખાતે સ્થાપિત કરવામાં આવશે। આ લોકાર્પણ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગીત અને દીપ પ્રાગટ્ય સાથે થયો। પ્રસંગે લાયન રમેશ પ્રજાપતિ, લાયન પ્રતાપરાવ ભોઈટે, લાયન હર્ષદ શાહ, લાયન અશ્વિન શાહ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ડોક્ટર મીનાક્ષી ચૌહાણ સહિત ગવર્મેન્ટ સર્વન્ટ ક્રેડિટ સોસાયટીના ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા અને આ વિશે વિસ્તૃત માહિતી લાયન પ્રતાપરાવ ભોઈટે આપી હતી। આજ રોજ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ, લાયન્સ ક્લબ કારેલીબાગ અને કોઓપરેટિવ સોસાયટીના તરફથી આજે આપણા વડોદરા જિલ્લા રૂરલને જે ટીબી માટે ટીબીના પેશન્ટોમાં જે ખરેખર એ ડ્રગ રેઝિસ્ટન્ટ છે કે નહીં એ ડાયગ્નોસિસ કરવા માટેના જે ટ્રુનટ મશીન આવે છે તે ટ્રુનટ મશીન આપણને આજે 5 સેન્ટરો પર એ લોકો આપી રહ્યા છે। જે એના માટે હું આ તમામ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, કોઓપરેટિવ સોસાયટીનો અને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આનાથી આપણા જે ટીબીના પેશન્ટો છે વધુ મશીન મળવાથી ઝડપી ડાયગ્નોસિસ થશે અને આપણને ખરેખર પેશન્ટને કઈ દવા આપી છે એ આપણે ડાયગ્નોસિસ કરવામાં અને ટ્રીટમેન્ટ કરવામાં ઘણી બધી સરળતા રહેશે। તો હું આ તમામનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું જિલ્લા વતી। આ મશીનો બાજવા 5 સીએસસી નક્કી કરી છે, એમાં બાજવા છે, જરોદ છે, કરજણ એસડીએચમાં છે, મોટા ફફડિયા છે અને ડભોઈ છે। આ 5 સેન્ટરો પર આ મશીનો મૂકવામાં આવશે। હા, આમાં જે લેબ ટેકનિશિયન જે કામો કરશે એમને ઓલરેડી તાલીમ 1 દિવસની છે તે આપવામાં આવશે અને કેવી રીતે વાપરવું એ બતાવવામાં આવશે। રમેશ પ્રજાપતિ, ઇન્ટરનેશનલ ડિરેક્ટર। આજે અમે લાયન્સ ક્લબ કારેલીબાગ અને લાયન્સ ક્લબ બરોડા ગોરવા દ્વારા 5 ટ્રુનાટ મશીનનું અર્પણ વિધિ કરી રહ્યા છે। એમાં 5 ગામમાં અમે આપી રહ્યા છીએ। એમાં ખાસ કરીને બાજવા છે, ડભોઈ છે, મોટા પોપડિયા છે, જરોદ છે, 5 ગામમાં અમે આપી રહ્યા છીએ અને 5 મશીન આપી રહ્યા છે, જેમાં લગભગ એક મશીનમાં 12 લાખનો ખર્ચો છે, એટલે 60 લાખ રૂપિયાનો આ એક મોટો પરમેનન્ટ પ્રોજેક્ટ કરી રહ્યા છે અને સમાજને માટે બહુ જરૂરી છે, કારણ કે ટીબીના દર્દી જે છે એનું નિદાન ના થાય ત્યાં સુધી એની સેવા કે સારવાર ન થઈ શકે, પરંતુ આ નિદાન ઝડપી થાય એના માટે અમે મશીન આપી રહ્યા છીએ અને એની જિંદગી બચી શકે, કારણ કે 500 રૂપિયાની કિટથી એની જિંદગી બચે છે। 6 મહિના સુધી જો આપીએ 3000નો ખર્ચો છે, એટલે માનવની જિંદગી 3000 રૂપિયામાં બચતી હોય તો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એમાં સહયોગ આપે છે અને અહીંયાના લાયન્સ મિત્રો છે, લગભગ 4000 મિત્રો છે, એ બધા એક કામ કરી રહ્યા છે। અને ખાસ કરીને ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં અમે 20,000 મિત્રો છે, આખા ગુજરાતમાં ટીબી મુક્ત અભિયાન અમે ઉપાડ્યું છે અને લાયન અમારા આદરણીય પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એમનો પણ અમારો સહકાર છે, અમે એમઓયુ કરેલું છે અને ટીબી મુક્ત ગુજરાત માટે અમારું અભિયાન ચાલુ છે। લાયન્સ ક્લબ કારેલીબાગના મિત્રોને અભિનંદન આપું છું। થેન્ક યુ વેરી મચ।